तुलसीदास लख्યું કે હનુમાન જીવ દર્શન મોહી જીભ વિચારી દાંતના વિશે જીભ રહેશે એમ હું રહું છું. હનુમાન આખી લંકામાં આટો મારી આવ્યા. હા, હનુમાન છે ને એ આદિદેવ છે. બે ચાર ગણપતિ પણ આદિદેવ છે. આપણે પ્રોગ્રામમાં ગણેશ બિહારી ને એ કે આપણે જ બિહારી એવું નહીં કે આપણો દીકરો પરણે ગણેશ બિહારી એવું નહીં. શંકર પરણ્યા ને તેથી ગણેશ બિહાર હતા. બોલો, એવી કથા છે. બાપુજીના લગ્નમાં બેઠા એ ગણેશ ક્યાં આવી? હું શું કહું છું? હા, એટલે ભગવાન રામે આદિ છે. શ્રવણને જેથી ભૂલમાં દશરથજીએ માર્યો તેથી મરતા મરતા શ્રવણ એવું બોલ્યું છે કે ઓ રામ. તેથી દશરથને એક દીકરા નહોતા. શ્રવણે ક્યાં રામને યાદ કર્યો છે? રામ પણ આદિદેવ છે અને હનુમાન એ પણ આદિદેવ છે. લંકામાં છે અને કુરુક્ષેત્રમાં બેઠા ધજા માથે. એક બાપા મને પૂછતા હતા, લંકામાં હનુમાન લડ્યા કે ધજા માથે કેમ બેહી રહ્યા કુરુક્ષેત્રમાં? મેં કીધું અવસ્થા આવે પછી ન બધાય એમ કહે છે, શાંતિ રખાય.